લોકો વિચારે છે, છોકરીઓ વિચારે છે, છોકરાઓ એવું વિચારે છે કે પ્રેમ કેવી વ્યક્તિ સાથે કરવો જોઈએ. તો હું તમને કહું કે પ્રેમ એક એવી વ્યક્તિ સાથે કરવો જોઈએ કે જે આપણા રૂપ પાછળ નહીં, મન પાછળ ગાંડું હોય. કેમ કે રૂપ કેવું છે કે જે 5 જ મિનિટનું વસ્તુ છે. આજે હું મારી એક પોતાનું એક્ઝામ્પલ આપું કે હાલ તમે લોકોની સામું જે હું બેઠી છું ને, આ હેરવીક લગાવીને, લેન્સ લગાવીને, ખૂબસૂરત મેકઅપ કરીને, તો એ વસ્તુ એકદમ ડિફરન્ટ છે જ્યારે તમે આ કેમેરા પાછળની રિયલ લાઈફ જોશો. કે જ્યારે હું હેરવીક નીકાળી દઉં છું, મારા લેન્સ નીકાળી દઉં છું, હું એકદમ નોર્મલ નાઇટ ડ્રેસ પહેરીને જ્યારે સૂવા માટે રેડી થઉં છું, ત્યારે કોઈ મને પ્રેમ કરે છે ને, એ સાચો પ્રેમ. કેમ કે મને એલોપેશિયા છે, તો જ્યારે મારા એલોપેશિયાના દોરાન મારી પાસે બિલકુલ હેર નથી, કંઈ જ નથી, જ્યારે હું સુંદર બનવા માટે હેરવીક પહેરી લઉં છું અને એ વખતે કોઈ માણસ મને એમ ગમાડે છે ને કે હા હું મેરેજ કરી લઈશ યા ફિર તને બહુ જ પ્રેમ કરું છું, તો એ રોંગ છે. હું દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને એવું જ કહું છું કે 5 મિનિટનો સમય આપો. જ્યારે હું હેરવીક નીકાળી દઉં, જ્યારે હું મેકઅપ સાફ કરી દઉં અને રિયલીમાં હું એકદમ બાલ્ટ લુકમાં કે હું એકદમ હેર વગર હું જેવી લાગું છું, એવામાં કોઈ મને એક્સેપ્ટ કરે ને, એ જ પ્રેમ કહેવાય. બાકી આપણે ગમે એટલા સુંદર લાગતા હોઈએ તો એવું વ્યક્તિ જે આપણી સુંદરતા પાછળ ભાગે છે, એમાં કોઈ દિવસ યકીન ના કરવું. જે વ્યક્તિ આપણાને એમ કહે છે કે તું મેકઅપ કરીશ કે નહીં કરે, હેરવીક પહેરીશ કે નહીં પહેરે, તું સારા કપડાં પહેરીશ કે નહીં પહેરે, તું ગમે તે કામ કરીશ તો હું તને સપોર્ટ કરીશ, કે યા ફિર તું હેરવીક વગર બી બહુ સુંદર લાગે છે,